નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે મંગળવાર છે અને મંગળબદ્ધ, કારણ કે આપણે લગ્ન સમયે ઘણી બધી વખત આપણા મનની અંદર ચિંતાઓ આવતી હોય છે કે મંગળ દોસ્તો નથી, મંગળને લગતી સમસ્યા તો નથી, મંગળ પીડા આપી રહ્યો છે અને એના લીધે મંગળના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી વખત ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, મંગળ આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર લોહીનો કારક ગ્રહ છે અને આપણી બોડીની અંદર જો લોહી બંધ થઈ જાય તો આપણને ઘણી બધી સમસ્યાઓ, ક્યાંક ને ક્યાંક આપણું જીવન પણ નથી રહેતું ને એટલા માટે દર્શક મિત્રો, આ લોહી છે હૃદય સુધી જોતું હોય અને હૃદયની અંદર જ્યારે લોહી પહોંચવાનું બંધ થઈ જાય ત્યારે એવું કહેવાય છે કે હાર્ટ એટેકને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. એટલે લોહી આપણા શરીરની અંદર બહુ મહત્વની વસ્તુ છે ને એટલા માટે આપણા જીવનની અંદર મંગળનો વિશેષ માત્રામાં પ્રભાવ છે. આ દર્શક મિત્રો, મંગળ ગ્રહ જ્યારે બદ્ધ હોય છે, મંગળ બદ્ધ હોય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. મંગળ દોષ હોય છે ત્યારે લગ્નને લગતી સમસ્યાઓની અંદર પણ સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, દરેક સમસ્યાઓનું આપણે સમાધાન મેળવવું છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરવી છે. પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે છેલ્લા 14 વર્ષથી ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર અવિરત આપ જેમને નિહાળો છો એવા મહેન્દ્રભાઈ પંડ્યા, આજે એમનો જન્મદિવસ છે. પાલડી મહેંદી નવાઝજંગ હોલ ખાતે હમણાં કાર્યક્રમની શરૂઆત થઈ જશે. જે લોકોએ એમને શુભકામના પાઠવવી હોય અવશ્ય આપ એમને શુભકામના પાઠવી શકો છો. વાત કરીએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 7/1/2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. પૌષ માસ શુક્લ પક્ષ અને એની અષ્ટમી કહેતા આજે આઠમની તિથિ બની રહી છે. રેવતી નામનું આજે નક્ષત્ર છે, શિવ નામનો આજે યોગ છે, બવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સાંજે 5:48 સુધી મીન રાશિની અંદર રહેશે. એટલે સાંજે 5:48 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. 5:48 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી લઈએ મંગળ બદ્ધની. દર્શક મિત્રો, મંગળ આપણા જીવનની અંદર બહુ મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે અને આ મંગળ મહારાજ કર્ક રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે, મકર રાશિની અંદર ઉચ્ચના બનતા હોય છે અને આ મંગળ મહારાજ જ્યારે કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર બિરાજમાન હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, લોહીનો કારક મંગળ છે, ગ્રહોનો સેનાપતિ મંગળ છે, આપણી બોડીની અંદર ઉર્જાનો કારક મંગળ છે, કોર્ટ કચેરીને લગતો કારક મંગળ છે, મંગળ જમીનનો કારક ગ્રહ પણ છે અને મંગળ કોન્ફિડન્સનો કારક પણ ગ્રહ ગણવામાં આવે છે. અને દર્શક મિત્રો, એટલા માટે જ્યારે મંગળ બદ્ધ હોય ત્યારે વ્યક્તિની અંદર, જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, વધારે ગુસ્સો આવે છે અને એક ગુસ્સો તમારો કાબુમાં નથી રહેતો તો મંગળ તમારો બદ્ધ છે. જે વ્યક્તિનો મંગળ બદ્ધ હશે, મંગળ ખરાબ હશે, આવા વ્યક્તિઓ પોતાના માતા પિતા, પોતાના ભાઈ, કોઈ પણ વ્યક્તિને એમ કહે કે હું તો તારું ખરાબ કરીને જ રહીશ, પછી એ ઘરની અંદર એટલું બધું પોતે પેલું કરે એટલે કે ઘરના વાસણ હોય ને એ બહાર જઈને વેચી નાખે એટલે ઘરનું ખરાબ થવાનું જ છે ને. આવી વસ્તુઓનું સર્જન જ્યારે થાય ત્યારે સમજવાનું મંગળ ખરાબ છે, મંગળ બદ્ધ છે. કે જે વ્યક્તિ પોતાની જીદ ઉપર અડેલો રહે, પોતાના ગુસ્સા ઉપર અડેલો રહે, પોતે ખોટો હોવા છતાં પણ પોતે એમ કે નહીં હું જ સાચો છું, એટલે મંગળ જ્યારે બદ્ધ હોય છે ત્યારે ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું આવતું હોય છે. દર્શક મિત્રો, એટલા માટે તો મંગળ એ અંગારક છે, અગ્નિ તત્વનો કારક ગ્રહ એ મંગળ છે અને મંગળ જ્યારે જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે, મંગળ જ્યારે તકલીફોનું સર્જન કરતો હોય છે ત્યારે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આપણા જીવનની અંદર આવતી હોય છે. દર્શક મિત્રો, આપણે જ્યારે કોર્ટ કચેરીને લગતી સમસ્યા વારંવાર કોર્ટ કચેરીના આપણે ધક્કા ખાવા પડતા હોય, આપણું કોન્ફિડન્સ ડાઉન થતું હોય, વારંવાર એક્સિડન્ટને લગતા યોગો બનતા હોય, વારંવાર પડવા વાગવાના યોગો બનતા હોય, વારંવાર લોહી નીકળવાના યોગો બનતા હોય, સર્જરીને લગતા યોગો બનતા હોય તો સમજવાનું મંગળ આપણો ખરાબ છે, મંગળ આપને સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, મંગળ કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર બહુ મહત્વનો ગ્રહ ગણવામાં આવે છે. દરેક ગ્રહોનું
વિશેષ માત્રામાં મહત્વ છે. સૂર્ય આત્મા, ચંદ્ર મન, મંગળ એ આપણું કોન્ફિડન્સ છે, બુધ એ આપણી બુદ્ધિ છે, ગુરુ એ આપણું નેતૃત્વ છે, શુક્ર એ આપણું સુખ છે, શનિ એ આપણા જીવનની અંદર કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા છે, કારણ કે કેરિયર પ્રત્યેનું ફોકસ એ શનિ દ્વારા મળે છે. એક્સિડન્ટલી લાભ આપણને રાહુ અને કેતુ દ્વારા પ્રાપ્ત થતા હોય છે ને એટલા માટે 9 ગ્રહો આપણી બોડીની અંદર વ્યવસ્થિત હોવા જોઈએ, 9 ગ્રહો આપણી કુંડલીની અંદર સુવ્યવસ્થિત હોવા જોઈએ, 9 ગ્રહો આપણા ઘરના વાસ્તુની અંદર પણ જવાબદાર હોય છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આજે મંગળની વાત કરી રહ્યા છીએ ત્યારે દક્ષિણ દિશાનો સ્વામી મંગળ બને છે. ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ દક્ષિણનું મકાન ના લેવાય, દક્ષિણનું મકાન લઈએ ને એટલે સમસ્યાઓનું સર્જન થાય. દક્ષિણનું મકાન ઘણા લોકોને કરોડપતિમાંથી રોડપતિ બનાવી શકે ને ઘણા લોકોને રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે. દક્ષિણના મકાનની અંદર તાકાત રહેલી છે, કારણ કે દર્શક મિત્રો, દક્ષિણ દિશાનો સ્વામી મંગળ છે. મંગળ કોન્ફિડન્સનો અને કર્જનો બંનેનો કારક ગ્રહ છે. જે વ્યક્તિનું દક્ષિણનું મકાન હશે, એનો મંગળ સારો હશે તો સમજવાનું કે વ્યક્તિને બેસ્ટમાં બેસ્ટ લાભ કરાવડાવશે. જે વ્યક્તિનો મંગળ ખરાબ હશે અને દક્ષિણનું મકાન લેશે તો કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે, સમસ્યાઓનું સર્જન કરાવડાવશે. અરે તમારા નાના ભાઈનો કારક પણ મંગળ છે. નાના ભાઈ સાથેના સંબંધોને જો સારા રાખવામાં આવે તો અવશ્ય એ મંગળ મહારાજ પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. એ મંગળ મહારાજ તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતા હોય છે. દર્શક મિત્રો, મંગળ મહારાજ દરેક આપણા શાસ્ત્રની અંદર કીધું કે મંગળ મહારાજ વધારેમાં વધારે દરેક જગ્યાએ અસર કરનાર જો કોઈ ગ્રહ હોય તો એ મંગળ મહારાજ છે. મંગળ મહારાજની વધારે પડતી અસર વ્યક્તિની આંખમાં દેખાતી હોય. ઘણા લોકોની આંખમાં તમે જુઓ ને તો આમ લોહી દેખાય તો એમ થાય કે ઓહો, આનો મંગળ બહુ ખરાબ છે. કારણ કે જેની આંખોમાં વધારે પડતી લાલાશ દેખાય, સમજવાનું કે મંગળનું પ્રભુત્વ એના જીવનની અંદર વિશેષ માત્રામાં રહેલું છે. આપણી નસોની અંદરથી દોડવા વાળું લોહી એ પણ મંગળ છે. આપણા મંગળનો આપણા ખાસ કરીને આંખો સાથે ડાયરેક્ટ સંબંધ રહેલો છે. સૂર્ય એ પ્રકાશ આપે છે, શુક્ર એ ક્યાંક ને ક્યાંક આપણા જીવન, કારણ કે આંખ છે ને એ મંગળ, શુક્ર, સૂર્ય આ બધાનું ક્યાંક ને ક્યાંક આ બધાનું મિશ્રણ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિનો મંગળ સારો છે કે ખરાબ છે એની આંખો દ્વારા તમે જોઈ શકો, આંખો દ્વારા આપણને ખ્યાલ પડતો હોય છે કે આ વ્યક્તિનો મંગળ સારો છે કે ખરાબ છે. હવે વાત આવીએ મંગળ બાધાની. દર્શક મિત્રો, ઘણા લોકોની કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો એ મંગળ દોષ કહેવામાં આવે છે. મંગળ દોષ હોય એટલે લગ્નને લગતી સમસ્યા સર્જાય છે, લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે છે. પરંતુ આ મંગળ કેવો છે, આ વસ્તુ બહુ મહત્વની છે. બાલ બોધ જ્યોતિષાર સમુચ્ચયની અંદર કીધું કે મંગળ પહેલા સ્થાનમાં હોય એટલે કે જ્યાં લગ્ન લખેલું હોય ત્યાં હોય, મંગળ ચોથા સ્થાનની અંદર હોય એટલે કે માતાનું સ્થાન સુખ સ્થાનની અંદર હોય, મંગળ સપ્તમ સ્થાનની અંદર હોય એટલે દાંપત્ય જીવનના સ્થાનની અંદર હોય, મંગળ અષ્ટમ સ્થાનની અંદર હોય એટલે કે મૃત્યુ અને આયુષ્યના સ્થાનની અંદર હોય, અને મંગળ 12મા સ્થાનની અંદર હોય એટલે કે વ્યય સ્થાનની અંદર બિરાજમાન હોય તો એ મંગળ દોષ કહેવાય છે. અમુક વસ્તુઓમાં અપવાદ રૂપ કીધેલો છે. હવે જો આ મંગળ દોષ તમારી કુંડલીની અંદર છે તો લગ્ન થવામાં ચોઈસ પ્રોબ્લેમ કરાવડાવશે. લગ્ન જીવનની અંદર જો આ મંગળ સપ્તમાધિપતિ બનીને અષ્ટમ સ્થાનની અંદર બેઠો છે તો ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. જેનો મંગળ ખરાબ છે આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન વિશેષ માત્રામાં થતું હોય છે. આવા વ્યક્તિઓ ગુસ્સાવાળા હોય, વાણી કડવી હોય, બોલે એટલે એમ લાગે કાતરથી કેમ કાપી નાખ્યા, એવી વાણીનો ઉપયોગ જ્યારે થાય તો સમજવાનું કે મંગળ આ વ્યક્તિનો ખરાબ છે. જેની વાણી સારી નથી, કારણ કે કબીરજી પોતે એવું કહી ગયા કે એસી વાણી બોલીએ. આપણે એવી વાણી બોલવી જોઈએ કે આપણે જ્યારે જગતની અંદર આવ્યા ત્યારે આપણે રડતા રડતા આવ્યા ને જગતની અંદરથી જઈએ ત્યારે આપણે હસતા હસતા જઈએ ને લોકો આપણા માટે રોતા હોય કે નહીં બહુ સારો માણસ હતો. તો એટલા માટે વાણી હંમેશાને માટે મધુર રાખવી જોઈએ. આ વાણીનો કારક ગ્રહ કોણ? તો કે ભાઈ બુધ છે. બુધ એ ગ્રહોનો રાજકુમાર છે. પરંતુ જો મંગળ તમારો ખરાબ હશે તો એ તમારા જીવનની અંદર વાણીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવશે, કડવી વાણી પણ ઉત્પન્ન કરાવડાવશે. જેનો મંગળ ખરાબ હોય છે આવા વ્યક્તિઓ ખોટું બોલવાની અંદર માહિર હોય છે. પોતે એવું મસ્ત રીતે ખોટું બોલી લે કે સામેવાળાને એમ થાય કે નહીં આ વ્યક્તિ તો સાચું બોલતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક જેને વધારે પડતું ખોટું બોલવાની ટેવ છે તો સમજવાનું કે મંગળ ખરાબ છે. ને જો મંગળ સારો હશે તો પોતાના સિદ્ધાંત ઉપર આ લોકો અડગ રહેતા હોય છે. આવા લોકો ખોટું નથી બોલતા હોતા. આવા લોકો પોતાના જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર આગળ વધવા માટે
પ્રયત્ન કરતા હોય છે અને પ્રયત્ન ખલુ કર્તવ્ય, અને એ પ્રયત્ન દ્વારા પોતાના જીવનની અંદર સારી એવી સફળતાઓ પણ પ્રાપ્ત કરી લેતા હોય છે. દર્શક મિત્રો, મંગળ જેનો બદ્ધ હોય છે, ખરાબ હોય છે, આવા લોકો પોતાની અસર વ્યક્તિઓ ઉપર નથી છોડી શકતા. જેનો મંગળ સારો હોય એ રિલેશનો સારી રીતે ડેવલપ કરી શકતા હોય, કારણ કે મંગળ છે ને સંબંધોનો કારક ગ્રહ છે. બધા વ્યક્તિને જોડીને ચાલવું, બધા વ્યક્તિને સાથે રહીને ચાલવું એ મંગળની ખાસિયત છે. જેનો મંગળ સારો હશે ને એ ગમે ત્યાં જશે, પોતાના મિત્રો બનાવી લેશે, પોતાના દરેક સાથેના સંબંધો સારા રાખી લેશે ને એ દરેક જાતના સાથેના સંબંધો એના જીવનની અંદર પ્રગતિનું કારણ બનશે. કારણ કે સંઘે શક્તિ કલો યુગે, અને એટલા માટે કલયુગની અંદર જો તો આપણે બધા એક થઈને રહીએ, સાથે મળી અને બિઝનેસ કરીએ, એકબીજાને આગળ કરીએ તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો. ને જેનો મંગળ ખરાબ હશે એ એકલો રહેવામાં વધારે માનતો હશે. કોઈ વ્યક્તિ એના મિત્રની પણ પ્રગતિ થાય તો પોતે બળી બળીને ભસ્મ થઈ જતો હશે કે ઓહો આની પ્રગતિ કેમ થઈ, મારી પ્રગતિ કેમ ન થઈ. આ વસ્તુ જયારે આવી જાય તો સમજવાનું કે મંગળ ખરાબ છે, મંગળ સમસ્યા આપી રહ્યો છે. પરંતુ જો મંગળ સારો હશે ને તો મિત્રની પ્રગતિની અંદર પોતે સાથ સહકાર આપશે. પણ મંગળ તમારો સારો છે તો મિત્ર ખોટું કરતો હશે ને તો પણ એને એમ કહેશે કે ભાઈ આ તારે ન કરાયો, આ કરીશ તો હું તારી મિત્રતા મૂકી દઈશ. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર મિત્રને પ્રગતિની અંદર લાવી શકે એવો મિત્ર હોય ને. એટલા માટે દર્શક મિત્રો, મંગળ જેનો સારો હોય એ મિત્રનું, ભાઈનું, આ બધાનું સારું ઈચ્છતો હોય છે. એના જીવનની અંદર પ્રગતિનો રસ્તો બનતો હોય છે, અને અવશ્ય એના દ્વારા એની પણ અને મિત્રોની ને ભાઈની બધાની પ્રગતિ થતી હોય છે. એટલે મંગળ એ સંબંધોનો પણ કારક ગ્રહ છે. એટલા માટે તમારા ઘરની દક્ષિણ દિશા જેટલી સારી હશે ને એટલા તમારા રિલેશન સારા રહેશે, એટલા તમારા સંબંધો સારા રહેશે. જેટલા તમારા સંબંધો સારા રહેશે એટલી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. ને એટલા માટે તો માં લક્ષ્મીનું એક નામ છે દાક્ષાયણ, કારણ કે માં લક્ષ્મી છે ને દક્ષિણ દિશાની અધિવત્રી કહેવામાં આવે. અને એટલા માટે દાક્ષાયણી જે માં લક્ષ્મીજીનું એક નામ છે જે દક્ષિણ દિશાની સ્વામી છે. અને એટલા માટે જો મંગળ તમારો સારો હશે તો માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, ક્રોધનો, ગુસ્સાનો કારક પણ મંગળ છે. જે વ્યક્તિનો મંગળ ખરાબ હોય, મંગળ બદ્ધ હોય, મંગળ દોષ હોય, આવા વ્યક્તિને ગુસ્સાઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં આવતું હોય છે. એટલે મંગળ દોષ છે, મંગળ ખરાબ છે તો 100% તમને ગુસ્સો વધારે આવશે, અને આવા લોકોને જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયા ઉપાયો કરવા કે જે મંગળ દોષમાંથી, મંગળ બદ્ધમાંથી તમને મુક્તિ આપી શકે, પોઝિટિવ રિઝલ્ટ આપી શકે? 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર મંગળ છે, તમને સમસ્યા આપે છે, લગ્નમાં પીડા આપે છે, તમારા કોન્ફિડન્સની અંદર સમસ્યા આપે છે, તમારા કાર્યક્ષેત્રની અંદર સમસ્યા આપે છે, મહેનત કરવા છતાં ફળ ઓછું આપે છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા આપે છે, ભાઈ બહેન સાથેના સંબંધોની અંદર સમસ્યા આપે છે. દરેક વસ્તુઓની અંદર જ્યારે તમને મંગળને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? નોટ અને પેન લઈને નોંધી લેશો. આપણે હમણાં જ જાણીએ. મિત્રો, હમણાં જ મેં વાત કરી, મંગળ કર્જનો પણ કારક છે. જેનો મંગળ ખરાબ થાય આવા વ્યક્તિને કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એક કર્જમાંથી નીકળવા બીજું કર્જ, બીજા કર્જમાંથી નીકળવા ત્રીજું કર્જ. આ વસ્તુ મંગળના લીધે પ્રાપ્ત થતી હોય. અને જો તમારા મિત્રોનો સહયોગ સારો હોય, તમારા ભાઈઓનો સહયોગ સારો હોય તો એ કર્જમાંથી તમે બહાર નીકળી શકો ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. મંગળને સારો કરવાના ઉપાયો તો જાણીએ, પરંતુ હંમેશાને માટે એકબીજાને મદદરૂપ બનવાથી પણ મંગળ તમારો સારો રહે છે અને એ મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, જેની કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર મંગળ બેઠો હોય, એટલે કે પતિ અને પત્નીના સ્થાનની અંદર મંગળ બેઠો હોય તો આવા વ્યક્તિઓને લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ થતો હોય છે. લગ્ન કરવા માટે પોતે દીકરી કે દીકરો જ્યારે પસંદ કરતા હોય છે ત્યારે આ છોકરાની અંદર આ ખામી છે, આ છોકરીની અંદર આ ખામી છે, એ પોતે ખામીઓ ગોતે અને પછી જ્યારે એને પાત્ર મળે ત્યારે એમ થાય કે આના કરતા તો પેલું પાત્ર હતું એ સારું હતું, પણ ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત. એટલે આ વસ્તુને ભૂલી અને હંમેશાને માટે જેને મંગળ છે એ મંગળના ઉપાય કરવાથી હંમેશાને માટે પોઝિટિવ લાભ મળી શકે. તો એના માટેના ઉપાયો વાત કરીએ. વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ. હલો હલો. હા બોલો. એ બોલો બોલો બાપા બોલો. હાલો. એ બોલો. એ હા, જન્મ તારીખ લખો 20/1/81. ટાઈપ કરવું આવશે ને? હા ટાઈપ કરવું આવશે ને? હા હા. ઓકે. જન્મ સમય? જન્મ સમય 6 વાગે. સવારે સાંજે? સવારે. સ્થળ? સવારે. અરે જન્મ સ્થળ પ્રભુ.
અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? ધંધા માટે શું કરવું અને રત્ન કયો પહેરવો? અત્યારે શું કરો છો? અત્યારે સાહેબ સર્વિસ કરું છું. ઓકે, જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલીની અંદર શુક્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે, દશમ સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે, અને ધન ભુવનની અંદર સૂર્ય, મંગળ, કેતુ અને બુધ આ 4 ગ્રહો બિરાજમાન છે. અને અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. સ્વાભાવિક રીતે રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બધા ગ્રહો આવી જાય તો એને કહેવાય કાલ સર્પ દોષ. રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બધા ગ્રહો આવી જાય તો એને કહેવાય કાલ સર્પ દોષ. તમારો રાહુ 17 અંશનો છે, કેતુ મારા 17 અંશના છે, મંગળ મહારાજ 22 અંશના છે. એટલે અંશાત્મક રીતે મંગળ બહાર નીકળે છે, પરંતુ કાળ રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો છે એટલે કાળ સર્પ દોષ તમારે બની રહ્યો છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવડાવે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ મહેનત કરવા છે તો અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઓછું અપાવે. સૂર્ય મંગળનો અંગારક યોગ સ્વભાવ તમારો ઉગ્ર કરાવડાવી દે, અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન પણ અમુક સમયાંતરે થતું રહે. પણ આપનું ભાગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો 8મા સ્થાનમાં ચંદ્ર મહારાજ છે. સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બની શકે ત્યાં સુધી ગુરુનો ઓરિજિનલ નંગ ધારણ કરી લો, જેને આપણે પોખરા જ કહીએ છીએ. અવશ્ય એના દ્વારા તમને સારી સફળતા મળશે, તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. ભવિષ્ય સારું છે, અને ભવિષ્યની અંદર તમારે બિઝનેસ કરવો હોય તો ટેકનોલોજીને લગતો બિઝનેસ કરી શકો, જમીન મકાનને લગતો વ્યવસાય કરી શકો, અને ખાસ કરીને જોવા જઈએ તો શુક્ર મહારાજ સારા છે. ક્રિએટિવિટી વાળો બિઝનેસ પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાય. શનિ અને બુધનો પરિવર્તન યોગ છે. વાણીને લગતો વ્યવસાય, કાપડને લગતો વ્યવસાય પણ તમને સારો લાભ આપી શકે. દર્શક મિત્રો, મંગળ અને શનિ છે ને, આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે જેને સારો પોલીસ અધિકારી બનવું છે, પોલીસની અંદર પ્રગતિ સારી મેળવવી છે, મિલિટરીની અંદર, પોલીસ અને મિલિટરીની અંદર સશસ્ત્રધારી એટલે કે જે શસ્ત્રોની સાથે જેને પોતાના જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવી હોય તો એના માટે પણ આ ગ્રહો બહુ મહત્વના છે. મંગળ અને શનિ જ્યારે તમારા સારા હોય છે ત્યારે પોલીસની અંદર પણ તમને લાભ મળે છે. મંગળ અને શનિ તમારા પોઝિટિવ હોય છે તો તમને મિલિટરીની અંદર પણ લાભ મળે છે, અને એની અંદર પ્રગતિ છે એ સૂર્યના આધારે મળતી હોય છે. અલગ અલગ ગ્રહોનો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં અલગ અલગ પ્રભાવ રહેલો છે, અને એ પ્રભાવના આધારે આપણને લાભ અને નુકસાન મળતું હોય છે. મંગળ સમસ્યા આપી રહ્યો છે તો કયા ઉપાય કરવા જોઈએ? દર્શક મિત્રો, આપણે મંગળની વાત કરી રહ્યા છીએ. મંગળ તમને લગ્નની અંદર બાધા આપી રહ્યો છે. મંગળ તમને કર્જની સમસ્યા કરાવડાવી રહ્યો છે. મંગળ તમારા જીવનની અંદર એક પછી એક સમસ્યાઓનું સર્જન ચાલુ છે. કોન્ફિડન્સ પણ ડાઉન છે. તો એના માટે કયો ઉપાય કરવો? તો બની શકે તો મંગળવારના દિવસે અથવા તો રોજને માટે આંખની અંદર તમે આંજણ કરો. આંખની અંદર રાત્રિના સમયે, સૂતા સમયે આંજણ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમારો મંગળ વધારે પડતો ખરાબ છે ને તો તમારા મોટા ભાઈ સાથેના, નાના ભાઈ સાથેના સંબંધોને સારા કરજો, કારણ કે જેનો મંગળ ખરાબ હોય એને એના ભાઈ સાથેના સંબંધોમાં તકલીફ રહેતી હોય. માટે જો ભાઈ સાથેના સંબંધો સારા કરશો તો મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. આ જ વિષય ઉપર વાત કરીએ, કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો, હેલો, જય ગણેશ. રાજકોટ થી બોલું, જગદીશ વૈદ્યનાથ. જય ગણેશ. બોલો ને તન્ના સાહેબ. હા, 30-57. 30. હવે પછીનું જીવન કેવું છે? અરે સવારે પ્રભુ, 4 વાગે જન્મ, રાજકોટ. અરે મારા પ્રભુ, જય જલારામ. ધીમે જય ધીમે જલારામ. બોલો. 30-57 સવારે 4 વાગે હા. રાજકોટ જન્મ. હવે પછીનું જીવન કેવું છે? હવે સમય સવારે વહેલી 4 વાગે. સવારે 4 વાગે. વહેલો 4 વાગે. જન્મનું સ્થળ રાજકોટ. રાજકોટ. મને લાગે ઓલી વંદે ભારત ત્યાંથી ચાલુ થઈ ગયું ને એટલે તમે સ્પીડમાં જવા માંડ્યા. હે, એવું નથી. હું તો અત્યાર સુધી સુખી જ છું. બેંકમાં નોકરી કરું છું. બસ ભગવાનની દયાથી ગણપતિ દાદાની અસીમ કૃપા તમારા ઉપર અને દરેક ભવિષ્ય દર્શનના દર્શકો ઉપર રહે એવી શુભકામના. વાત કરી લઈએ જન્માક્ષરની. કન્યા લગ્નની કુંડલી છે. ગુરુ મહારાજ કન્યા લગ્નની અંદર બિરાજમાન છે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર તમારો બહુ સારો હોય. તમારા જન્માક્ષર મુજબ સૂર્ય, મંગળ, રાહુ અને બુધ 4 ગ્રહો બિરાજમાન છે તમારા ધન ભુવનની અંદર. મંગળ અને શુક્રનો પરિવર્તન યોગ છે. દર્શક મિત્રો,
મિત્રો શુક્ર પૈસાનો ને શુક્ર સુખનો કારક છે. હવે શુક્ર પરાક્રમ સ્થાનની અંદરથી ધન સ્થાનની અંદર આવ્યો. તમે તમારા પરાક્રમ દ્વારા, તમારી મહેનત દ્વારા તમે સારો એવો નાણાકીય લાભ મેળવ્યો હોય અને મેળવી શક્યા હોય. હવે વાત કરીએ તમારા જન્માક્ષરની અંદર, તો શુક્ર શનિ સાથે છે, સારી વસ્તુ અને આગળનું જીવન છે. આગળનું જીવન પણ સારું રહેવાનું છે. ચિંતા કરવાની મેજર જરૂર નથી, કારણ કે હમણાં મિથુનનો ગુરુ આવશે, પછી કર્કનો ગુરુ આવશે. કર્કનો ગુરુ આવશે 2025ના એન્ડની અંદર. એ પછી તમને સારો બેનિફિટ મળતો જણાય. મેષનો શનિ 2027ની સાલની અંદર આવશે, જે 29 સુધી રહેવાનો છે. 2027 થી 29માં તમારે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો, ત્યારે સમસ્યાઓનું સર્જન થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને મંગળના આપણે ઉપાયો જાણી રહ્યા છીએ. મંગળ તમને સમસ્યા આપતો હોય, મંગળ તમને પીડા આપતો હોય, તો તમારે કયા ઉપાયો કરવા જોઈએ? કારણ કે ઘણી વખત સંતાન પ્રાપ્તિની અંદર પણ મંગળની ભૂમિકા મહત્વની હોય, કારણ કે મંગળ અંગારક છે, સંતાનને સ્ત્રાવ કરી દે. એટલે કે સંતાન, ખાસ કરીને સંતાન રહેવાની અંદર જ્યારે સમસ્યા ઉત્પન્ન કરે તો મંગળ એ ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધારે પણ થઈ જતો હોય છે. દર્શક મિત્રો, મંગળ જ્યારે પીડા આપતો હોય છે ત્યારે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે લગ્ન થયા પછી દાંપત્ય જીવનની અંદર ઝઘડા અથવા ડિવોર્સને લગતી સમસ્યાઓનું પણ સર્જન થતું હોય છે. મંગળ જેનો બદ્ધ હોય, આવા લોકોને આંખને લગતી સમસ્યાઓ પણ થતી હોય છે. ચોથા 8મા સ્થાનની અંદર મંગળ અશુભ છે, અને એટલા માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. ને જ્યારે મંગળ કોઈ પણ સ્થાનની અંદર એકલો બેઠો હોય તો એ મંગળ બંધ સિંહ જેવો છે, પિંજરામાં પૂરેલા સિંહ જેવો મંગળ છે. એટલા માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. સૂર્ય અને શનિ આ બંનેની સાથે મંગળ બદ્ધ થઈ જાય છે. મંગળ બદ્ધ થાય છે ત્યારે ગુસ્સાનું પ્રમાણ વધારે આવે છે, સમસ્યાઓનો દોર વધી જતો હોય છે, તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. અને મંગળ એની સાથે કેતુ હોય તો એ પણ અશુભ છે. એટલે કે મંગળ અને કેતુ બંને ગ્રહો સાથે બિરાજમાન છે તો પણ સમસ્યાઓનો દોર વધી શકે છે. મંગળ અને બુધ આ બંને ગ્રહો સાથે હોય તો પણ એટલું બધું સારું ફળ મળતું નથી. ઉપાયોની આપણે વાત કરીએ, મંગળની નિશાનીઓની આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ. દર્શક મિત્રો, ગ્રહોનો જે સેનાપતિ છે મંગળ છે, અને એટલા માટે દર્શક મિત્રો ન્યાયપ્રિય અને ઈમાનદાર છે. જેનો મંગળ સારો હશે આવા લોકો ઈમાનદાર હશે. મંગળ જેનો સારો હશે આવા લોકો સાહસી હશે, સહસ્ત્રધારી હશે, કોઈ પણ સેનાના અધિકારી હશે. આવા લોકો પોતાની કંપનીની અંદર લીડર પણ હોઈ શકે, કારણ કે ટેકનોલોજી ફિલ્ડની અંદર, ડોક્ટરોની અંદર, સર્જરી કરવા વાળા ડોક્ટરોની અંદર લીડર પણ એમ કહી શકાય કે જેનો મંગળ સારો હોય આવા હોઈ શકે. મંગળ છે એ તમને સારા રસ્તા ઉપર ચાલવાનો રસ્તો બતાવે છે, અને મંગળ જો તમારો ખરાબ છે તો તમે ખોટા રસ્તે પણ ચાલી શકો છો. મંગળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય અને બુધ આ બંનેની સાથે, સૂર્ય બુધાદિત્ય યોગની સાથે જ્યારે મંગળ મહારાજ આવી જાય ત્યારે મંગળ પોઝિટિવ રિઝલ્ટ પણ આપતા હોય છે. 10મા ભાવની અંદર મંગળ સારો ગણવામાં આવે છે, એટલે જેનો 10મે મંગળ છે આવા વ્યક્તિઓને પોઝિટિવ રિઝલ્ટ મળે, કારણ કે 10મું સ્થાન એ કર્મનું સ્થાન છે, અને એટલા માટે મંગળ જો 10મા સ્થાનની અંદર હોય તો અવશ્ય એ પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય માતાજી મહારાજ. જય માતાજી. બોલો ને બેન. હા, મારા બાબા માટે પૂછાવતા. નામ, તારીખ, સમય ને સ્થળ. એનું નામ યોગેશ છે. હા, હા. જન્મ તારીખ છે 12/11/96. સમય રાત્રે 11:50. 23:50. જન્મનું સ્થળ 11:50. અરે બેન, રાતે 11:50 હોય તો 12 ને 11 23 જ થાય, રેલવે સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ. હે, જન્મ સ્થળ જન્મસ્થળ પાલનપુર. ઓકે, શું પ્રશ્ન હતો? એના લગ્ન માટે પૂછાવું છે. હા હા એટલે એના લગ્ન પહેલા સગું થયું હતું પણ તૂટી ગયું, હા હા અને અત્યારે ક્યારે થશે? ચાલો જન્માક્ષરની વાત કરીએ. સપ્તમાધિપતિ શનિ કેતુની સાથે બિરાજમાન છે. દર્શક મિત્રો, 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે. 7મા સ્થાનનો સ્વામી કેતુની આરે છે, લગ્નમાં વિચ્છેદ કરાવડાવે, જે ઓલરેડી તમારે એકવાર થઈને તૂટી ગયું. શુક્ર અને રાહુ સાથે છે, સારી વસ્તુઓનું આકર્ષણ કરાવે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, જે મનપસંદ પાત્ર સાથે લગ્ન કરાવડાવે, અને ક્યાંક ને ક્યાંક કુંભ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ ને ધન રાશિ, આ 4 રાશિ સાથે લેણા દેણી સારી બની રહી છે. આમના જન્માક્ષર મુજબ આમણે ખાસ કરીને મંગળનો નંગ, જેને આપણે ખાસ કરીને મંગળનો મૂંગા કહીએ છીએ,
એ અવશ્ય ધારણ કરાવી લેવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મંગળ દોષ નથી હો, એટલે હું મંગળ પહેરવાનું નથી કહેતો, પરંતુ આમનો મંગળ પંચમાધિપતિ છે, કર્માધિપતિ છે અને ધનસ્થાનમાં બેઠો છે, એટલા માટે આને મંગળનો નંગ પહેરવાથી સારો લાભ મળી શકે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરાવી લેજો, જેથી બીજું પાત્ર સારું મળે. લગ્નનો યોગ સારો એવો જણાય. આમનો લગ્ન માટેનો યોગ આગામી મે 2025 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, મંગળ ખરાબ છે, મંગળ સમસ્યા આપી રહ્યો છે, મંગળને લગતી પીડા બહુ જ વધારે છે. તો ખાસ કરીને બની શકે ત્યાં સુધી મંગળવારના દિવસે મસૂરની દાળ છે એ મહેનત કરતા હોય, પરિશ્રમ કરતા હોય એવા વ્યક્તિને આપવામાં આવે તો પણ લાભ મળે. મંગળ ખરાબ છે તો દક્ષિણનું મકાન નહીં લેવાનું. દક્ષિણનું તમારે મકાન છે તો પંચમુખી હનુમાનનો ફોટો અવશ્ય તમે તમારા ઘરની ઉપર લગાડો, એટલે કે દક્ષિણ દિશાની અંદર લગાડો. એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, મંગળ ખરાબ છે તો એક રામબાણ ઉપાય કે એક એવો ઉપાય કે જે ઉપાય કરવાથી મંગળને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. મંગળ તમને પીડા આપી રહ્યો છે, કર્જની સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યા, સંતાનને લગતી સમસ્યા, કે મંગળ ગુસ્સાને લગતી સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે, તમારા સંબંધોને નષ્ટ કરી રહ્યો છે, તો એક રામબાણ ઉપાય કે જે ઉપાય કરવાથી તમને પોઝિટિવ લાભ મળી શકે. કયો ઉપાય છે જોઈએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ આપણે જન્મદિવસની શુભકામના પાઠવીએ. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, મેં શરૂઆતમાં વાત કરી એમ કે વીટીવી ગુજરાતીના ભવિષ્ય દર્શન કાર્યક્રમને 14 વર્ષ થયા છે અને આ 14 વર્ષથી આપ જેમને નિહાળો છો, સોમથી શુક્ર એવા મહેન્દ્રભાઈ પંડ્યા, એમનો પણ આજે જન્મદિવસ છે. તો મહેન્દ્રભાઈ પંડ્યાને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. આપ પણ ફોન કોલ્સ દ્વારા, મેસેજીસ દ્વારા અથવા તો પાલડી મહેંદી નવાઝજંગ હોલની અંદર જે આજે જ્યોતિષ સંમેલન છે એની અંદર એમને રૂબરૂ મળી જન્મદિવસની શુભકામના પાઠવી શકો છો. તો દર્શક મિત્રો, એમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. શતાયુ રહે અને સદાયને માટે જ્ઞાન પીરસતા રહે, જેથી લોકોનું પણ કલ્યાણ થાય. વાત કરી લઈએ આજનો જેનો જન્મદિવસ છે એને શું કરવું જોઈએ. આજે જે લોકોનો જન્મદિવસ છે એવા લોકોનું આ વર્ષ આનંદદાયી, સુખદાયી રહેતું જણાશે. તમે સારી પ્રગતિ મેળવી શકો. આ વર્ષની અંદર સારો લાભ મેળવવો છે તો ભગવાન શંકરના રોજને માટે મંત્રનો જપ કરજો. બની શકે તો દર મહિનાની અંદર આવતા પ્રદોષ, શુદ્ધમાં અને વધમાં, આ પ્રદોષની અંદર શિવ પૂજા અવશ્ય કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે વાત કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારું સુખ જોઈએ છીએ, સારો લાભ જોઈએ છીએ તો લક્ષ્મી અને નારાયણ ભગવાનની રોજને માટે પૂજા કરજો, રોજને માટે સેવા કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારો મંગળ ખરાબ છે, મંગળ તમને સમસ્યા આપી રહ્યો છે તો તમારે એક ખોબો પતાસા લેવાના. એક ખોબો તમારે પતાસા લેવાના, મંગળવારના દિવસે લેવાના. તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય વહેતું પાણી છે, તમારા ગામની અંદર, તમારા સિટીની અંદર ક્યાંય વહેતું પાણી છે તો મંગળવારના દિવસે તમારે મંગળની હોરાની અંદર, જેવી રીતે આપણે ચોઘડિયા જોઈએ ને એવી રીતે હોરા આવે, એ હોરાની અંદર, મંગળની હોરાની અંદર એ તમારે પતાસા વહેતા જલની અંદર પધરાવી દેવાના. મિનિમમ 2 મહિના સુધી તમે આ પ્રયોગ કરો, તમને લાભ મળશે. હવે તમે એમ કહો કે ભાઈ અમારા ઘરની, અમારા ગામની આજુબાજુમાં તો ક્યાંય વહેતું પાણી નથી અથવા ઉનાળામાં વહેતું પાણી ક્યાંથી કાઢવું, તો એના માટે એક ખોબો પતાસા લેવાના. કોઈ પણ મંદિરની અંદર, હનુમાનજીનું મંદિર હોય તો વધારે સારું, એની અંદર તમારે એ પતાસાનું દાન મંગળની હોરાની અંદર તમારે કરી દેવાનું. એનાથી પણ તમારી કર્જની સમસ્યા, એનાથી તમારી ગુસ્સાની સમસ્યા, એનાથી તમારી કોન્ફિડન્સની સમસ્યા, એનાથી તમારી કોર્ટ કચેરીને લગતી સમસ્યા, બધામાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ આજના
આજના શુભાંકની. દર્શક મિત્રો, આજના શુભાંકની જો વાત કરવામાં આવે તો 7 અંક આજે તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર મરૂન અને ઘેરો લાલ કલર તમને સારી સફળતા આપી શકશે. આજનો શુભ સમય સવારે 10:27 થી 1:48 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે બપોરે 3:28 થી સાંજે 5:08 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો આજે પશ્ચિમ અને વાયવ્ય દિશા અશુભ બની રહી છે. મકર રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર અંગારક સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થાય ને તમને સારો લાભ મળી શકે. ક્ષણિક ક્રોધ નુકસાન કરાવી શકે, માટે ક્ષણભરના ગુસ્સાને તમારે ઘોડીને પી જવો જોઈએ. બની શકે તો ચિંતન કરવું જોઈએ. જ્યારે ગુસ્સો આવે ત્યારે ઓમ 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 5 વખત તમારે બોલવું જોઈએ. ગુસ્સો શાંત થશે. આજનો મંત્ર અંગારકાય નમઃ. અને દાનની વાત કરીએ તો આજે જલેબી નાના બાળકોની અંદર વેચવાથી તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. ઘર બેઠા સમાધાન મેળવવા માટે એમાં મારા આપેલા ફોન નંબર ઉપર, વોટ્સઅપ નંબર ઉપર ફોન કોલ્સ અથવા વોટ્સઅપ કરીને પણ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. બાકી 9 તારીખે તો માયાનગરી મુંબઈની અંદર હું તમને મળવાનો છું. એટલે 9 તારીખે જે લોકોને મને મુંબઈમાં મળવું હોય તે પણ અપોઇન્ટમેન્ટ અવશ્ય નોંધાવી દેશો. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.